उपस्थित सभी ग्रैंड पेरेंट्स को मेरा प्रणाम। मैं प्रेमत परीख और मेरा कैलोरिक्स परिवार आपका हार्दिक स्वागत करते हैं। आज एक बात समझ में आ गई, आप लोगों की जो स्ट्रेंथ है, गुजराती में एक कહેવત है, મૂડી કરતા વ્યાજ વધુ વાલું હોય। તમે લોકોએ આજે સાબિત કરી દીધું છે। ખરેખર અમને આશા હતી ઘણા બધા ગ્રેન્ડ પેરેન્ટ્સ આવશે, પણ 100% ગ્રેન્ડ પેરેન્ટ્સે અહીંયા પ્રેઝન્સ આપીને ખરેખર અમારા કાર્યક્રમને ખૂબ આગળ વધાવ્યો છે। થેન્ક યુ સો મચ। બા દાદાની વાત કરું, પહેલા એક વાત મારે એ કરવી હતી, એક વૃક્ષ હોય એના મૂળ જેટલા મજબૂત હોય ને એટલું જ વૃક્ષ એ સારી રીતે ઊભું રહી શકે, ખીલી શકે અને એ બધાને છાંયો આપી શકે। એ રીતે જ અમારા બા દાદા છે, એ અમારા ઘરના એક વૃક્ષ છે। એ એટલા રૂટ્સ એ લોકોએ પકડી રાખ્યા છે કે જેને કારણે આજે જે ન્યુક્લિયર ફેમિલી થઈ રહ્યા છે એને કારણે જોઈન્ટ ફેમિલીનું હજી પણ નિશાન છે। એટલે અમારા બધા બા દાદા માટે એક વખત જોરદાર તાળી। હું ડે ટુ ડે જોતો હોઉં છું કે પેરેન્ટ્સ જે મધર ફાધર છે બધા અત્યારે વર્કિંગ થઈ ગયેલા છે। સૌથી ઇમ્પોર્ટન્ટ જે જવાબદારી કોઈ બા દાદાએ નિભાવી હોય ને તો બાળકો માટેની જે જવાબદારી છે, સ્કૂલે લેવા આવવાની, સ્કૂલે છોડવા આવવા માટેની, બાળકોનું ધ્યાન રાખવાનું, બાળકો માટે નવી વસ્તુઓ લાવવા માટે। અત્યારે બાળક કંઈ પણ હશે ને તો પહેલા કોની પાસે જશે? બા દાદા પાસે। મમ્મી પપ્પા પછી યાદ આવે, કેમ? કારણ કે બા બધું અપાવશે। બા 10 રૂપિયાની પકોડી સાંજે નહીં કે પણ છોકરાને બલૂન જરૂર અપાવશે। સાચી વાત ને? તો મારે પણ આજે ઘણી બધી વાત તમારી જોડે કરવાની છે, અમારા ટીચર્સ કરવાના છે તમારી જોડે। અમે કાયમ કેલોરિક્સ પરિવાર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેલિબ્રેશન્સ કરતા હોય છે, બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોઈએ છે, મધર્સ ડે, ફાધર્સ ડે કરતા હોઈએ છે, પણ આજે એવો એક વિચાર આવ્યો કે ચલો આપણે બા દાદા માટે કંઈક કરીએ અને બા દાદાને બધા એક પરિવાર આપણે ભેગા થતા હોઈએ છે। જનરલી એન્યુઅલ ફંક્શન વખતે આપણે ભેગા થતા હોઈએ પણ એટલી બધી આપણે ઇન્ટરેક્શન વાતો થતી નથી હોતી, પણ આજે એવો વિચાર આવ્યો કે ચલો આપણે બા દાદા સાથે આપણે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ, એમને પણ એમના સ્કૂલના દિવસો યાદ આવે। આપણે બધાને યાદ કરવા છે ને આપણા સ્કૂલના દિવસો? યસ, સરસ। તમારો સાથ અને સહકાર હશે તો આપણે આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે આગળ આપણે એન્જોય કરી શકીશું। ખાસ એ વસ્તુ કહેવી હતી કે તમે જે વેલ્યુઝ તમારા ગ્રેન્ડ સન કે ગ્રેન્ડ ડોટરને તમે આપી રહ્યા છો એ અમારી સાથે પણ તમે શેર કરશો, કારણ કે ગુડ થિંગ્સ, બેડ થિંગ્સ જે પણ છે તમે આજે બધું જ બાળકોને તમે લોકો કહી રહ્યા છો, બરાબર છે? તો ખાસ મારે એ વિનંતી છે કે તમારા વિચારો પણ આફ્ટર પ્રોગ્રામ અમે તમારી જોડેથી જાણીશું। ખાસ કરીને બહુ વધારે ટાઈમ નહીં લઉં અને એક શુભ શરૂઆત, એક દીપ પ્રાગટ્યથી આપણે શરૂઆત કરીશું। હું 3-4 અમારા ગ્રેન્ડ પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આગળ આવો અને અમારી જોડે દીપ પ્રાગટ્ય કરો। પ્લીઝ સર, પ્લીઝ સર, પ્લીઝ 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 નો સર, પ્લીઝ સર, ઉપર પ્લીઝ।